તો જય દ્વારકાધીશ અને જય શ્રી રામ મિત્રો. જય શ્રી રામ. તો સ્વાગત છે તમારા બધાનો એક નવા મૂક્યા વ્લોગમાં. આપણે પછી વધારે બોલતા આવડે ને આપણે એક તો કંઈક વ્લોગ બનાવતા હોય. અને આજે આપણે વ્લોગ બનાવવાનું આમ તો બનાવી છે, ક્યારેક બનાવી છે, પણ હવે આજથી આપણે નક્કી કર્યું છે કે આપણે છે ને કાયમ વ્લોગ બનાવશું. તો સપોર્ટ કરજો મિત્રો. આપણે બીજા વિડીયો તો એવા નાખતા હોય હાલે છે. અને હમણાં નવું અપડેટ આવ્યું છે કે ભાઈ એઆઈ વાળા વિડીયો. એઆઈ મતલબ ભાઈ એઆઈના વિડીયો કેમ બને? અચ્છા, हमको सिखा रही મને એ જ ખબર નથી પડતી કે એઆઈનો વિડીયો કેમ બને યાર. મારે યુટ્યુબ મોનિટાઈઝ થયું, ગૂગલ એડસેન્સનું અકાઉન્ટ બનાવ્યું ને એમાં ઓલું ફોર્મ ભરવાનું આવે ને, એક તો ભાઈ હું અભણ માણસ લગભગ પૂછે મરી ગયો તો અહીંયા માન થયું ભાઈ. એઆઈનો વિડીયો કેમ બને એ આપને ખબર નથી. તો આપણે એવા એઆઈના વિડીયો તો નથી બનાવતા, આ પણ કોપી પેસ્ટ ને એવા કરતા હોય એ એડિટ કરી દઈએ આપણે. બાકી આપણે રહ્યા અભણ માણા ભાઈ, આપને આવડે બહુ મજા આવતા નહીં. એઆઈમાં કેમ વિડીયો બને ને એ મને હજુ સુધી ખબર નથી, પણ આપણી ચેનલને કંઈ વાંધો નથી, આપણે હાલે છે. હાલો તો જોડાય જ હાલો. ભાઈ તો તમને અમારો બ્લોગ કેવા તો અમે આગળ બ્લોગ બનાવ્યા રાખીએ. મને તો બોલવા દે, મને ખબર છે તું કલાકાર. એક મિનિટ ચૂપ રહી, એક મિનિટ ચૂપ રહી. चुप हो जाओ, चुप हो जाओ. એક મિનિટ ચૂપ રહી લે. આ તો કોમેન્ટ કરી દેજો કેવા લાગે બ્લોગ. હજી થોડુંક અટાણ તો ક્યાંય જવાનું હોય નહીં, એટલે આપણે અટાણે તો ખાલી અહીં એક નાખી દેજો. હા, પણ આ ટમાટર વાળા બધા તો મિત્રો અમારી કાવુબેન ને અટાણે કલાકાર બની ગઈ છે. જેવો ગીત ગાય હો, હા બધું ગા કાવું. પછી ઓલું ગાતા, ઓલું બારકડીમાં અક્ષર વાળું. અરે પણ વાહ, કે હવે લાઈક કરી દેજો, કે હવે ગીત ગાયું હો મેં કહી દે. અમારે કાવુબેન ને લાઈક કરી દેજો, અમારે કાવું એ ગીત ગાયું. હા કે લાઈક કરજો મને કે તારે. અરે પણ બધા કલાકાર થી આ જોતા, આ કલાકાર એક અહીંયા જઈ ગયો જોઈ. તો આ એ આપણા કાવુબેન. કાવું હલો કરી દે, આઈ કરી દે, આઈ કરી દે. કેમ છો એને કઈ? મજામાં ને? એને કઈ લાઈક કરી દેજો, હું કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હા, અમારા વિડીયો જોયા રાખજો કે. હા, નહીં જોવો તો હું મારી કહી દે. હા, વિડીયો જોવાના એને કે. હા, તારે ક્યાં જવું હતું? મમ્મી ભેગું જવું હતું? મમ્મી ના લઈ ગયા? ઓય બાપ, કાવ્ય હમણાં રડતી હતી. કેમ રડતી હતી? અહીંયા આવતો મતી કો, અહીંયા આવતો. હાલો એમ કઈ, હવે હું શાની રહી ગઈ એમ કે. હવે હું વિડીયો ઉતારવા માંડી કે હું વિડીયો ઉતારવા માંડી. ક્યાં ભાગી? બા આવ્યો, ભાગી ગઈ જો. ના બા આવ્યો ભાઈ. ઓહ, આ લાઈટ આડી આવી ગઈ. તો આપણો આઈફોન, આ બધા ઓલા ના આમ કરીને આમ ઉતારતા હોય બધા આઈફોન ફોટો પાડીએ. આ આપણો આઈફોન જોઈ લે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. નથી આવતો બરોબર યાર. આઈફોન જેવો થોડો થાય કઈ. હાલે આપણે ભાઈ જેવો તેવો હોય હાલે. આપણે જો અહીંયા હે ને આ બાજુ પડી છે આપણી મેના રાણી. આપણા સબસ્ક્રાઈબર અડધા ઓળખીતા એને બધાને ખબર જ છે. આપણે રિક્ષા હાકી છે 3 વ્હીલવાળો તગો.
અને બધાયનો હગો ને તનવીલવાળો તગો. આ પંખો તૂટી ગયો હોય જુઓ તમે. આરહુડો બહુ થઈ ગયો, એક પંખો બદલાવી નથી શકતો. બોલ જુઓ તા ગારો આવે ચોમાહાનો બધો મોંમાં. આપણે હે ને ગાડી આખો વાર હું એક જ જણો હોઉં. ગાડીઓ કેટલી પડી, એક અહીંયા પડી, એક આમ પડી, હજી એક દેખાડું જરૂર. એ તો બહુ ઊંચી ક્વોલિટીની, એની તો કરોડોમાં કિંમત છે. એક અહીંયા પડી જુઓ, એ તો કરોડની જુઓ ભાઈ. એ તો ભાઈ કરોડ રૂપિયા દે ને કોઈ વેચવા થાતી જ નથી. એટલે ખબર હે લકી ગાડી. સારા મિત્રો તમને દેખાડવા હતા પણ હે ને એક દાણો જ વૈતો હોય એ હું ખાઈ જાઉં હોઉં. એવા બધા મીઠા હતા નહીં. આપણે ચા વગર તો હાલે જ નહીં ભાઈ. ચા તા પીવો જ પડે. જોઈ લો તમે, પીવું હોય તો હાલો. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ હતું. બીજા બ્લોગમાં કાવ્યા અહીંયા આવતા, કાવ્યા કાવલો અહીંયા આવતા તો કહેજે હવે કે અમારા બ્લોગ કાયમ જોજો, કહી દે. વિડીયો અમારા કાયમ જોજો, કહી દે. જોજો અમારો વિડીયો કેવો લાગ્યો એમ કે તમને તો લાઈક કરજો. બાય એમ કે બીજા વિડીયોમાં મળશું એમ કે.